હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું અધર્મયુક્ત જગત. જ્યારે સમગ્ર જગત અધર્મમાં ડૂબી જાય ત્યારે શું ભગવાન પણ ચૂપ રહે છે? ચાલો જાણીએ. આજનું જગત ધીમે ધીમે અધર્મ તરફ આગળ વધી રહ્યું છે. સત્યનો માર્ગ છોડીને લોકો સ્વાર્થને અહંકારમાં જીવી રહ્યા છે. ધર્મનો નાશ અને પાપનો વિકાસ આ કોઈ સામાન્ય વાત નથી. જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે ઇતિહાસ સાક્ષી છે. ભગવાન અવતાર લીધો છે. રાવણનો અહંકાર હોય કે કૌરવોનો અધર્મ હોય, દર વખતે અંત નિશ્ચિત થયો છે. અને આજે પણ જગત એક એવી જ દિશામાં જઈ રહ્યું છે જ્યાં સત્ય અને અસત્યની લડાઈ ફરી થશે. પ્રશ્ન એ નથી કે અધર્મ કેટલો વધશે, પણ પ્રશ્ન એ છે કે તમે કઈ બાજુ ઊભા છો. જો તમે ધર્મની બાજુ છો તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી.